હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે અમે ડાકોર દ્વારિકાધીશ રણછોડરાયજીના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પછી ત્યાં અમે ગોમતી ઘાટે પણ ગયા હતા. સરસ મજાનું સ્થળ છે. ત્યાં ઠાકોરજીની પાદુકાનું મંદિર છે. આજુબાજુમાં સરસ વાતાવરણ અને ઘણું જ મોટું તળાવ પણ છે. તળાવની અમે મુલાકાત લીધી, જેને ગોમતી ઘાટ કહે છે. ત્યાં ઘણા બધા લોકો પણ ફ્રિકવન્ટલી આવતા હોય છે. તમે પણ ગયા હોય તો કમેન્ટ કરજો. અને હું પણ, જો તમને જવાની ઈચ્છા હોય ને કોઈ ગયું ના હોય તો એડ્રેસ પણ કમેન્ટમાં નાખીશ. સરસ જગ્યા છે, એક વખત જાઓ અને ત્યાં આગળ આનંદ કરો. ત્યાં આગળ ઘણા બધા લોકો દર્શન કરવા માટે અગિયારસે આવે છે, પૂનમે આવે છે. સરસ વૈષ્ણવ મંદિર છે. અમે પણ ત્યાં ગયા હતા. ત્યાં નાનકડું ખોડિયાર માતાનું મંદિર પણ છે. હું મારા ફેમિલી સાથે અહીંયા આગળ મુલાકાત લીધી હતી. એકદમ શાંત અને રમણીય સ્થળ છે. તમે જોઈ શકો છો કેટલું મોટું તળાવ છે. ખૂબ જ મોટું તળાવ છે. ત્યાં આજુબાજુ બેસવાની પણ સારી એવી વ્યવસ્થા કરી છે. પણ એક વસ્તુ ત્યાંની એ છે કે સાફ સફાઈ પ્રોપર થતી નથી. તો એક સામાન્ય નાગરિક વતીની મારી ડાકોર નગરપાલિકાને પણ એક સજેશન છે કે રેગ્યુલર ત્યાં સાફ સફાઈ કરે. અને લોકોને પણ મારી અપીલ છે કે આપણે એક જાગૃત નાગરિક છીએ, તો ત્યાં આગળ સ્થળને ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરવો. પહેલી ફરજ આપણી જાતે આવે અને પછી ગવર્મેન્ટની. આપણે સ્થળની મુલાકાત લઈએ અને તેને ચોખ્ખું પણ રાખીએ તો આપણા માટે બોલજે. અને આપણી આવનારી પેઢી માટે પણ જગ્યા સારી રીતે જાળવી શકીએ. આ જ રીતના આપણે પર્યાવરણનું નુકસાન કરીશું તો જતા દિવસે કદાચ આ સ્થળે પાણીની જગ્યાએ કચરાનો ઢગલો જોવા મળી શકે છે. જય રણછોડરાય, જય દ્વારિકાધીશ. જો વિડીયો ગમ્યો હોય તો